મિત્રો, જીવનમાં દુઃખ આવે તો આ 3 વાત જાણશો તો જીવનમાં ક્યારે દુઃખી નહીં થાવ. આજે નહીં સાંભળો તો જીવનભર પછતાશો. નમસ્કાર મિત્રો, પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં સ્વાગત છે. મિત્રો, જીવનમાં દુઃખ કોને નથી આવતું? દરેક માણસના જીવનમાં ક્યારેક ન ક્યારેક દુઃખ, પીડા, તકલીફ કે નિરાશા આવે જ છે. પણ મિત્રો, શું તમે જાણો છો? દુઃખ આપણને તોડવા નથી આવતું. દુઃખ આપણને બનાવવા આવે છે. આજની આ વાતમાં આજે હું તમને એવી 3 મહત્વની વસ્તુઓ જણાવવા જઈ રહ્યો છું. જો તમે આ 3 વસ્તુ સાચે સમજી લેશો, તમારા જીવનમાં દુઃખ આવશે તો પણ તમને હલાવી નહીં શકે. પ્રથમ વસ્તુ, દરેક પરિસ્થિતિ ભગવાનની યોજના છે. મિત્રો, આ જીવનમાં જે કંઈ પણ થાય છે તે અચાનક નથી થતું. સુખ હોય કે દુઃખ, લાભ હોય કે નુકસાન, બધું ભગવાનની યોજના મુજબ જ થાય છે. ઘણા લોકો દુઃખ આવે ત્યારે કહે છે, મારા સાથે જ આવું કેમ? પણ સાચી સમજ તો ત્યારે આવે જ્યારે આપણે પૂછીએ, મને આ દુઃખમાંથી શું શીખવાનું છે? ભગવાન ક્યારે કોઈને તોડી નાખતા નથી. ભગવાન તો માણસને મજબૂત બનાવવા માટે પરિસ્થિતિ આપે છે. સોનાને પણ શુદ્ધ બનવા માટે આગમાંથી પસાર થવું પડે છે. જ્યારે આપણે આ માની લઈએ કે આ દુઃખ પણ ભગવાનની ભેટ છે, ત્યારે દુઃખ રહેતું નથી. એ આપણો ગુરુ બની જાય છે. જે વ્યક્તિ ભગવાન પર પૂરો વિશ્વાસ રાખે છે, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય તૂટતો નથી. બીજી વસ્તુ, અપેક્ષા જેટલી ઓછી, દુઃખ એટલું ઓછું. મિત્રો, આ સંસારમાં મોટા ભાગનું દુઃખ ક્યાંથી આવે છે? અપેક્ષાથી. આપણે લોકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ. સંબંધોમાં અપેક્ષા રાખીએ છીએ. પરિણામોમાં અપેક્ષા રાખીએ છીએ. પણ જ્યારે અપેક્ષા પૂરી નથી થતી, ત્યારે દિલ દુઃખે છે. મન તૂટી જાય છે. ભગવદ્ ગીતા કહે છે, કર્મ કર, ફળની અપેક્ષા છોડ. જ્યારે આપણે કર્મ પર ધ્યાન આપીએ છીએ અને પરિણામ ભગવાન પર છોડી દઈએ છીએ, ત્યારે મન શાંત રહે છે. જે માણસ અપેક્ષા છોડે છે, એ માણસ ક્યારેય દુઃખી થતો નથી, કારણ કે તેને કોઈથી કંઈ જોઈએ જ નથી. યાદ રાખજો, લોકો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ જે વ્યક્તિ અપેક્ષા છોડે છે, એ હંમેશા સ્થિર રહે છે. ત્રીજી વસ્તુ જે છે એમાં સંતોષ રાખવો શીખો. મિત્રો, આજના સમયમાં માણસ પાસે બધું છે, પણ સંતોષ નથી. મોબાઈલ છે, ઘર છે, ખાવા પીવાની સગવડ છે, પણ મન હંમેશા ફરિયાદ કરે છે, એના કરતાં મારું ઓછું છે, મારું જીવન સારું નથી. આ વિચાર જ દુઃખનું મૂળ છે. જે માણસ પાસે જે છે, એમાં ખુશ રહેવું શીખે છે, એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ છે. ભગવાને તમને જે આપ્યું છે, એ કોઈ કારણસર જ આપ્યું છે, અને જે નથી આપ્યું, એ પણ તમારા ભલા માટે જ નથી આપ્યું. સંતોષ એટલે હાર માનવી નથી. સંતોષ એટલે જે છે એ માટે આભાર માનવો. આ 3 વસ્તુનું પરિણામ. જો તમે ભગવાનની યોજના પર વિશ્વાસ રાખશો, અપેક્ષા ઓછી રાખશો, જે છે એમાં સંતોષ રાખશો, તો મિત્રો, દુઃખ તમારા જીવનમાં આવશે, પણ તમને દુઃખી નહીં કરી શકે. તમે બહારથી સામાન્ય દેખાશો, પણ અંદરથી અડગ રહેશો. આપણા જીવનમાં અંતિમ સંદેશ ઉતારવો હોય તો જીવનમાં સુખ શોધવા બહાર ન જાવ. સુખ તમારા વિચારમાં છુપાયેલું છે. વિચાર બદલો, દૃષ્ટિકોણ બદલો, અને જુઓ તમારું આખું જીવન બદલાઈ જશે.
આ 3 વાત યાદ રાખજો. જીવનમાં ક્યારેય દુઃખ તમને હલાવી નહીં શકે. જય મહાદેવ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે.